શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આપણે પુરુષોત્તમ ભગવાનની વાર્તા સાંભળી લઈએ. પેલું તો છે કાઠાગોરમાની વાર્તા. નદીના કાંઠે નાનકડું ગામ છે. પુરુષોત્તમ મહિનો આવે છે. ગામમાં દેરાણી જેઠાણીને સાસુ રહે છે. બધા જુદા રહે છે, પણ સાસુ અને દેરાણી પુરુષોત્તમ મહિનો નાય છે. એને તો લાવ મારી જેઠાણીને પણ કહું, પણ જેઠાણી ના પાડી કે મને ટાઈમ નથી. ભગવાન ઉઠ્યા અને બધું જ કામ એનું બંધ થઈ ગયું. બધા વિઘ્નો આવવા લાગ્યા. સાસુના કહેવાથી જેઠાણીએ ફરીવાર ભગવાનની પૂજા કરી. વાતે ગાતે બહુ શ્રદ્ધાપૂર્વક, ખાલી બીકથી ને શ્રદ્ધાપૂર્વક કરી, અને એના કારણે ભગવાન કાઠાગોરમાં પ્રસન્ન થયા. બધું જ કામ પૂરું, વ્રત શરૂ થઈ ગયું. હવે આજે આપણે આગળની વાર્તા વાંચીશું. આનંદ થયા. બીજલ અને ગોપાલ. ધર્મપુર નામના ગામમાં બીજલ અને ગોપાલ નામના બે ખેડૂત ભાઈઓ રહેતા હતા. બીજલ મોટો અને ગોપાલ નાનો. બંને ખૂબ સંપ હતો. આખા ગામમાં બીજલ અને ગોપાલની જોડી વખણાતી હતી. વૃદ્ધ પિતા પણ પુત્રનો સંપ જોઈને રાજી થતા હતા. એકવાર એના પિતા માંદા પડ્યા. બંને દીકરા અને દીકરાની વહુઓ ઊભા પગે બાપાની સેવા ઉઠાવી રહ્યા છે. સેવાથી સંતોષ પામી છેવટે બાપ સ્વર્ગ સિધાવી ગયા અને ઘરનો કારભાર મોટાના હાથમાં સોંપતા ગયા. જ્યાં સુધી બાપા હતા ત્યાં સુધી આ મારું ને આ તારું એવી જુદાઈની ભાવના કોઈનામાં જન્મેલી નહીં. પરંતુ બધો કારભાર પોતાના હાથમાં આવવાથી મોટાની વહુના મનમાં અધોધધ થઈ ગયું. ધીમે ધીમે તેને નાની વહુના ઉપર વક્કર જના કરવા માંડ્યો. નાનો ભાઈ તો એટલું જ જાણે છે કે બીજલભાઈ રામ છે અને દિવાળી ભાભી સીતા છે. લક્ષ્મણ જે રીતે રામ અને સીતાની આજ્ઞામાં રહેતા હતા તેવી રીતે મારે પણ ભાઈ ભાભીની આજ્ઞામાં રહેવું જોઈએ. નાની વહુ પણ મોટાની આમાન્યા ન તોડાય એમ માનીને ઘરનું વૈતરું કરી જતી હતી. નાનાને તો ખબર પણ નથી કે બાપાની મિલકત કેટલી છે. એ તો એટલું જ જાણે છે કે મોટા ભાઈ જે કરે ને કહે તે ખરું જ હોય. આ પ્રમાણે દિવસો વીતતા રહ્યા છે. હવે હરી ઈચ્છાએ એવું બન્યું કે નાનાનો પરિવાર વધવા માંડ્યો. મોટાને ફક્ત એક છોકરી થઈ પછી પ્રજોત્પત્તિ અટકી ગઈ. આથી નાના ભાઈનો ખાધા ખર્ચ વધારે આવવા લાગ્યો અને મોટાનો ખર્ચ ઓછો થવા લાગ્યો. બસ આ વાત મોટી વહુને ખૂંચવા લાગી. હાય હાય, મારો ધણી વધારે કમાય અને નાનીના છોકરા બધું ખાઈ જાય, એ સી રીતે ખમાય? ધીમે ધીમે મોટી વહુએ ધણીના કાન ભરવા માંડ્યા. દેર દેરાણી વિરુદ્ધ અનેક પ્રકારની ખણખૂદ કરવા માંડી. આ વાતનું પરિણામ એ આવ્યું કે દિન પ્રતિદિન બંને ભાઈના મન ઊંચા થવા લાગ્યા. જોકે નાનો ભાઈ તો મનમાં કોઈ ગણકારતો જ નથી હોય. મોટા છે તો બે વેણ કહે પણ ખરા એમ માનીને ઘરની વેઠ કરી જાય છે. નાની વહુ પણ સહનશીલ હતી. જેઠાણીની આમન્યા તેને કદી લોપી ન હતી, પણ જેઠાણી તેની કદર કે દરકાર નહોતી. પરિણામે એકવાર છોકરાઓની તકરારે એક ઊંચું ઉગ્ર સ્વરૂપ લીધું કે નાનાને નોખા થવાની ફરજ પડી. મોટા ભાઈ ભાભીએ નાનાને ઘણા જ વિનમ્યા. સમ ત્યાં જંપ એવું મહાત્મે સમજાયું, પણ પરિણામ શૂન્ય આવ્યું. રડતો રડતો નાનો ભાઈ નોખો થયો. નાના ભાઈને બાપની જંગમ મૂળની કંઈ જ ખબર નહોતી, ફક્ત સ્થાવર મિલકત જાણતો હતો. આથી જ્યારે ભાગ પાડવામાં આવ્યા ત્યારે મોટી વહુએ પોતાના ધણીને સમજાવ્યો કે આપણે 3 જણા ખાનારા હતા અને તેઓ 6 જણા હતા, માટે અત્યાર સુધીમાં તેઓ કેટલું ખાઈ ગયા હશે. બાપાના વખતના ઘરેણા ગાંઠા રોકડામાંથી એમને કંઈ જ દેખાડવું નથી. મોટાએ પત્નીને ઘણું સમજાવી કે કોઈના ખાવાનું ન વંચાય, પણ મોટી માને છે નહીં. તેણે ઘણું ખરું ઘરેણું તથા નાણું સંતાડી દીધું અને થોડામાંથી અડધો ભાગ આપી તે દ્રાણીને જુદા પાડ્યા. સ્થાવર મિલકતના તો એક ખેતર હતું ને એક ઘર હતું.
મોટાના ભાગમાં ઘર આવ્યું અને નાનાના ભાગમાં ખેતર આવ્યું. રોકડ નાણાંમાં તો કંઈ હતું જ નહીં. જે ગણો તે તેની સ્ત્રી ઉપર 4-5 તોલા સોનું હતું. તે જ ભાગમાં આવ્યું અને લોકોની નજરે અડધો ભાગ પડ્યો હતો. પણ વાસ્તવિક રીતે તો નાના ભાઈને જંગમ મિલકતમાંથી લગભગ કંઈ જ મળ્યું હતું નહીં. તો પણ નાના ભાઈને મનમાં તો એમ જ હતું કે આપણા ભાગનું અને ભાગ્યનું આપણને મળ્યું છે. હવે નાનાએ ખેડ કરવા માંડી. પાસે કંઈ હતું નહીં, વળી ખાનાર વિશેષ હતા એટલે ખૂબ ખેંચ પડવા માંડી. છતાંય જેમ તેમ કરીને નાનો વ્યવહારનું ગાડું હાંકી જતું હતું. આ વર્ષે તેના ખેતરમાં પાક સારો થવાની આશા હોવાથી તેણે વેપારી પાસેથી માલ ઉધાર લેવા માંડ્યો. આથી દેવું વધવા માંડ્યું અને ખર્ચ પણ વધવા માંડ્યો. એવામાં અધિક માસ આવ્યો. આ અધિક માસ આસો મહિનો હતો એટલે ખેતરનો પાક પાકી ગયો હતો. તો ધણી દેવામાં આવે એટલી જ વાર હતી. પણ ધણિયાણીએ વિચાર કર્યો કે પવિત્ર પુરુષોત્તમ માસ છે તો આપણે પણ ધર્મ ધ્યાન કરીએ અને બળદોને પણ વિશ્રામ આપીએ. આમ વિચારીને નાના ભાઈએ ગોપાળે તેમની પત્ની જમનાને પુરુષોત્તમ માસ કરવા લાગ્યા. રોજ સવારે પતિ પત્ની વહેલા ઉઠી નદીએ નાહવા જાય છે. ટાઢા ગોદવાની વાર્તા સાંભળે છે. રસ્તામાં દેવ દર્શન કરતા આવે. પછી ઘેર આવી ભીના કપડાં સૂકવી કથા વાર્તા સાંભળવા જાય છે. ત્યારબાદ મધ્યાહન સમયે સ્ત્રી એક દિવસ એકટાણું અને એક દિવસ ઉપવાસ એમ ધારણા પારણા કરે છે. ગોપાલ પટેલ એકટાણા કરે છે અને રોજ એકવાર ખેતરની ખબર કાઢી આવે અને રાત્રે સૂવા માટે ખેતરે જાય છે. કારણ કે ખેતરમાં અનાજ પાકી ગયું હોવાથી કોઈ ચોરી કરી ન જાય માટે. હવે પુરુષોત્તમ માસ પૂરો થવા આવ્યો છે. ગોપાળ આરામથી ખેતરમાં સૂતો છે. પાક સારો થવાથી દેવું બધું કપાઈ જશે અને 12 મહિનાનો દાણો પણ ઘરમાં આવી જશે અને કાલ સવારે સૌ સારાવાના થશે. એવા સ્વપ્ન તે સેવી રહ્યો છે. ત્યાં તો દૂરથી ઘોડાની પડઘીઓ સાંભળવા માંડી. થોડી વાર થઈ ત્યાં તો એક વિજેતા સેનાપતિનું લશ્કર આવી પહોંચ્યું. લશ્કરે આ ખેતરમાં જ ધામા નાખ્યા અને ઘોડાને ખેતરમાં છોડી મૂક્યા. આ દ્રશ્ય જોતાં ગોપાળ તો હેબતાઈ ગયો. પોતે એકદમ ઉઠી લશ્કરના વડા સેનાપતિને પાસે આવીને ગરગરવા લાગ્યો. અરે બાપા, મારા ગરીબનું ખેતર ક્યાં ખેદાન મેદાન કરી મૂકું છું? મારા આખા વર્ષની કમાણી આ એક ખેતર ઉપર જ છે. તમે પાયે પડું, મારા ખેતરને બચાવી લો, મને જીવતદાન આપો. પણ એ કાલાવાલા કોણ સાંભળે? ઉલટો એને ખાટલા સાથે બાંધી આનંદથી રાત વિતાવી. ગરીબનું બધું ટાળી દઈને લશ્કર તો ચાલી નીકળ્યું. સવાર પડી, ગોપાલ પટેલ ઘેર ન આવ્યા. સ્ત્રીને ચિંતા થઈ એટલે ખેતરમાં ખબર કાઢવા આવી. ખેતરના હાલ હવાલ જોઈ સ્ત્રી પણ હેબતાઈ ગઈ. હાય હાય, મારા ખેતરને આમ ખેદાન મેદાન કોણે કરી નાખ્યું? એમ કહેતી જ્યાં ખેતરની તદ્દન નજીક આવી ત્યારે ધણીને ખાટલા સાથે બાંધેલો જોયો. આકુળ વ્યાકુળ બનીને ધણીને ખાટલેથી છોડાવી બધી વાત પૂછી. અશ્રુભીની આંખે પટેલે બધી વાત કરી. સ્ત્રી 2 હાથ જોડીને પ્રભુને કહેવા લાગી, હે પ્રભુ, તારા પુરુષોત્તમ મહિનાનું વ્રતનું આ ફળ શાસ્ત્રમાં તો લખ્યું છે તે પ્રમાણે તારો મહિનો નાનાને ધન ધાન્ય પુત્ર આદિ મનવાંછિત ફળ મળે છે. તેના બદલે અમારું પરસેવાનું ધાન્ય પણ આમ ચાલ્યું ગયું. શું તારા સ્નાન દાનનું કંઈ મહાત્મ્ય જ નહીં? અમારું પુણ્ય શું કંઈ આડું આવ્યું? પ્રભુ, તને ગમ્યું તે ખરું. આટલું બોલતા બંને સ્ત્રી પુરુષો રડી ઉઠ્યા. પછી સવાર પડી જવાથી પાસેના એક ખાડા જેવા કૂવામાં ઉતરી પટેલ મોઢું ધોવા ગયા. મોં ધોતા પાણીના મૂળ પાસે પટેલે કોટલું જેવું જોયું. અંદર કંઈક ઝગમગરા મારતું હતું. અંદર કંઈક જગારા મારતું હતું. પટેલ પોતાની સ્ત્રીને અંદર બોલાવી કોટલી દેખાડી.
બંને મળીને પોટલી બહાર લાવ્યા અને ખોલી તો અંદરથી હીરા, મોતી અને રત્નોનો ઢગલો થયો. સ્ત્રી પુરુષ તો પહેલાંની જેમ ખેતરની ખરાબી જોઈને આવક બની ગયા હતા, તેમ અત્યારે લક્ષ્મીની કૃપા જોઈને પણ આવક થઈ ગયા. ઘડીભર તો માની પણ ન શક્યા કે પોતે સ્વપ્નમાં છે કે જાગે છે. સાંભળો, વાત એમ બની હતી કે વિજેતા લશ્કર બીજે સ્થળેથી લૂંટ કરીને અહીં ખેતરમાં રાતવાસો કરી રહ્યું હતું. તેમાંની લૂંટનો આ ભાગ, આ માલ હતો તે રાત્રે કંઈક ખાવાનું ઉતારીને એક વગડાવ કૂતરો લૂંટના માલમાંથી એક પોટલું મોંમાં ઘાલીને અહીં સુધી લાવેલો, પણ અંદરથી કંઈ ખાવાનું ન નીકળતા પોટલું ત્યાં જ કૂવામાં પડતું મૂકી પાણી પીને કૂતરો નાસી ગયો હતો. આ વાતની પહેલાં ઊંઘતા સિપાહીઓને ખબર નહોતી. લશ્કર તો વેળાસર ઉઠીને પોતાને રસ્તે પડ્યું અને જેના ખેતરનો દાણો ખાધો હતો તેના માટે 1000 ગણું દ્રવ્ય મૂકતું ગયું. કોઈનું કંઈ મફત ખવાય છે? લશ્કરને કદાચ મફત ખાવું હશે, પણ પ્રભુએ ખાવા દેવું મંજૂર નહોતું. અને એટલા માટે જ ગોપાલ પટેલ જેવા પોતાના ભક્તો પર દયા કરવા માટે પ્રભુએ આ યોજના રાખી હશે. તો એ કોને ખબર છે? અસ્તુ પ્રભુની લીલા તો ગહન છે. આહા! પછી તો ગોપાલ પટેલ અને જમણા પટનાણી પુરુષોત્તમાસનું એવી રૂઢી રીતે ઉદ્યાપન કર્યું કે આખું ગામ ચકિત થઈ ગયું. તેમની વાહ બોલાવા લાગ્યા. ગોપાલ પટેલે આખા ગામના બ્રાહ્મણોને જમાડી દરેકને 1 રૂપિયા મુદ્રા દક્ષિણા આપી. વળી જ્યાં કથા સાંભળતા હતા ત્યાં કથાકાર મહારાજને પણ પુષ્કળ ધનધાન્ય આપી આશીર્વાદ દીધા. આ પ્રમાણે પ્રભુની કૃપાથી બંને પટેલ પટનાણી ખાધા પીધા અને રાજ કર્યા. આ લોકનું સુખ ભોગવીને પરમપદને પામ્યા છે. પ્રભુ આ પટેલ પટનાણીને ફળ્યા તેવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી છે. આજે બીજી વાર્તા પણ વાંચી લઈએ છીએ, પછી આપણે પાઠ શરૂ કરીએ. કારણ કે ભૂલ એ કરી હતી કે પહેલે દિવસે કાંટા ગોરવાની સાથે પેલી વાર્તા વાંચવી જોઈતી હતી. આજે 11મા દિવસે 11મી વાર્તા આવે, પણ આપણે 10મી વાંચીએ એટલે આજે 11ની પણ પૂરી કરી દઈએ. એકવાર બીજી વાર્તા છે આજની આનંદધારા 11મી પાર્વતીબા. એકવાર પુરુષોત્તમ માસમાં ભગવાન શંકર અને પાર્વતીજી મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા. જગતની લીલા જોતા જાય છે અને ચાલ્યા જાય છે. પવિત્ર અધિક માસ હોવાથી જ્યાં જુઓ ત્યાં સ્નાન, દાન, જપ, તપ, દેવ દર્શન, કથા વાર્તા વગેરે ચાલી રહ્યા છે. આ જોઈને શિવ પાર્વતીને ખૂબ આનંદ થયો. ઓહો! આ મૃત્યુલોકના માનવીઓ દુર્લભ મનુષ્ય દેહોનો કેવો સદુપયોગ કરી રહ્યા છે. ચોમાસાના દિવસો હતા. ખેતરો ધાન્યથી લચી પડ્યા હતા. મેઘરાજે પણ ધરતી પર પૂરેપૂરી મહેર કરી હતી. માર્ગમાં ચાલતા ચાલતા એક બાજરીના ખેતરમાં થઈને જવાની કેડી આવી. શિવ પાર્વતીએ કેડી માર્ગે ખેતરમાં બેઠા. માણસના ચાલવાથી કેટલાક બાજરિયા આડા પડી ગયા હતા. તેમાંથી એક બાજરિયું પાર્વતી માના ઝાંઝરમાં ભરાઈ ગયું. ને તેમને એમ રહી ગયો. બહાર નીકળ્યા અને બંને જણા એક ઝાડ નીચે બેઠા વિશ્રામો ખાવા માટે. પછી માતાજી ઝાંઝરમાંથી પેલું બાજરિયું કાઢ્યું. મજાનું લીલું કંચન જેવું બાજરિયું જોતાં જ તેના મોઢામાં પાણી આવ્યું. આથી 2 હાથે બાજરિયાને ચોળી મોઢામાં બુકડો માર્યો. બુકડો માતા પાર્વતીબા બોલ્યા, પ્રભુ, બાજરિયું તો બહુ મીઠું છે. આ સાંભળી ભગવાન શંકર ગંભીર બદને કહેવા લાગ્યા, હે દેવી, તમે ખેતરના માલિકની રજા વગર તેનો માલ લીધો છે અને ખાધો છે, એ મોટો અપરાધ કર્યો છે. માતાજી બોલ્યા, એ દેવ, મેં તો સહજ આમ કર્યું છે. મને ખ્યાલ ન રહ્યો કે આમાં અસ્તેનો દોષ લાગે, ચોરી કર્યાનો દોષ લાગે. છતાં આપ આજ્ઞા કરી તે પ્રમાણે હું વર્તવા તૈયાર છું. શિવજી બોલ્યા, દેવી, એ બાજરિયામાં 360 દાણા હોવાથી કેટલા દિવસથી ખેતરવાળાના ઘેર તમારે કામ કરી ઋણમુક્ત થવું.
મનુષ્યને દંડ દેનારા આપણે જો એ નિયમનો ભંગ કરીએ તો આપણે પણ બધાને શિક્ષા સહન કરવી જોઈએ. માટે જાઓ, એક તાણાના બદલામાં એક દિવસ તમે એનું કામ કરી આવો. ભગવાનની આજ્ઞા થતાં માતાજી એ ખેડૂતના પતિના ઘરે આવ્યા. એક આધી ઉંમરના બ્રાહ્મણનો વેશ ધારણ કરી માતાજીએ કહ્યું, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. અહીંને ઘરમાં બેઠા પટેલ પટરાણી પુરુષોત્તમ કરતા હોવાથી દેવ દર્શને ગયા હતા. અને ઘરમાં નાની દીકરીએ આવકાર આપીને તેને બેસાડ્યા. થોડી વાર થઈ ત્યાં તો બંને જણ આવી પહોંચ્યા. અતિથિને આવેલા જોઈને તેને ખૂબ આનંદ થયો. વળી અતિથિને બ્રાહ્મણ જાણીને તેને વિશેષ આનંદ થયો અને થોડા દિવસ રોકાઈ જવાનો આગ્રહ કર્યો. માતાજીને તો એટલું જ જોઈતું હતું. તેમણે પોતાનું નામ પાર્વતીબેન બતાવ્યું. આનંદથી રહેવા લાગ્યા. માતાજીના આગમનથી પટેલના ઘરની રિદ્ધિ સિદ્ધિ વધવા લાગી. પણ સાથે સાથે ગામની પણ ચડિયાતી થવા લાગી. રોગ, દોષ, ક્લેશ, ભય, ઉચાટ, વ્યાધિ, ચોરી, અસત્ય વગેરે અવગુણો ગામમાંથી નાસવા લાગ્યા અને ઉન્નતિદાયક સદ્ગુણો આવવા લાગ્યા. પોતાના નિર્મળ સ્વભાવથી પાર્વતીબા ઘરના તથા ગામના સૌને એવા તો વશ કરી લીધા કે બધાનું પાર્વતીબા પાર્વતીબા કહેતા મોઢું સુકાય છે. બાળકથી માંડી વૃદ્ધ સુધી સૌ પાર્વતીબાનું માન રાખે છે. પટેલના ઘરમાં તો પટેલ પટરાણી બસ પાર્વતીબાને દેખી રહ્યા છે. પટેલ તો પાર્વતીબાને ધર્મના બેન કર્યા છે. પટરાણીએ તેમને પ્રેમથી નણંદ માન્યા છે. પાર્વતીબા પણ પટરાણીને ભાભીના મીઠા નામથી સંબોધી રહ્યા છે. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો. ઘરમાં પૈસો સારો હોવાથી પટેલ સમસ્ત ગામના બ્રાહ્મણોને જમાડી સારી એવી દક્ષિણા આપી છે. બ્રાહ્મણોએ પણ આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણને ખબર નથી કે આશીર્વાદ મળવાને બદલે પટેલ તો ક્યારના ફળી ગયા છે. હવે માતાજીએ લગભગ 10 માસ પૂર્ણ કર્યા. એવામાં ગામમાંથી એક સંઘ કાશી જતો હતો. આ સંઘમાં પટેલ પટરાણીને જવાનો વિચાર આવ્યો, પણ ગાય, ભેંસો, બળદ, ખેતર વગેરેનું ભારે કામ એકલા પાર્વતીબાને કેમ સોંપાય? એટલે મન પાછું પડતું હતું. પાર્વતીબા આ વાત જાણી ગયા એટલે ભાઈ ભાભીને હિંમત આપી એવા તૈયાર કર્યા કે તેમનાથી ના પાડી શકાય જ નહીં. જતી વખતે પાર્વતીબાએ ભાભીને પોતાનું એક કાપડું આપીને કહ્યું, ભાભી, તમે જ્યારે કાશીમાં ગંગા સ્નાન કરો ત્યારે ગંગા મૈયાને હાથ જોડીને એટલું કહેજો કે પાર્વતીબાએ આ કાપડું મોકલ્યું છે, એ સ્વીકાર કરો. એટલે ગંગા મૈયા હાથોહાથ સ્વીકાર કરશે. ન સ્વીકાર કરે તો પાછું લાવજો, પણ ભૂલતા નહીં હો. પટરાણીને આશ્ચર્ય થયું, પણ પાર્વતીબાના સત આગળ આવું પણ બને ખરું. એમ માનીને પ્રેમથી કાપડું લઈ ઘરની યોગ્ય ભલામણ કરી બંને જણા સંઘમાં ચાલી નીકળ્યા. સંઘ ગામના માણસો જતો એટલે રસ્તામાં વધારે આનંદ થયો. રસ્તામાં યાત્રા કરતાં કરતાં કેટલાક દિવસે બધા કાશી પહોંચ્યા. માર્ગમાં ઘણા દિવસો વીતી ગયા હોવાથી ગંગા સ્નાન કરતી વખતે પટરાણી ભાભીને પાર્વતીબાના કાપડાની યાદ આ રહી નહીં. તેથી ગંગા મૈયાને કાપડું આપવાનું તદ્દન ભૂલી ગયા. કાશીમાં 3-4 દિવસ રોકાયા. ત્યાં બધે સ્થળે સૌ દેવદર્શન કર્યા. સૌએ પોતપોતાની શક્તિ અને સંપત્તિ પ્રમાણે ધર્મ, ધ્યાન, દાન પણ કર્યા. આ પ્રમાણે કાશીની યાત્રા કરી સૌ પાછા ફર્યા. કાશીથી સૌને સીધા ક્યાંય રોકાવાની હવે જરૂર નહોતી. બધા ઘર તરફ પાછું ફરવું હતું, કારણ કે રસ્તામાં આવતા તીર્થ સ્થાનો તો સૌએ પહેલાંથી જ કરી લીધા હતા. હવે તો સૌ ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા પાછા આવી રહ્યા છે. જ્યાં અડધે રસ્તે આવ્યા ત્યાં એકાએક ભાભીને કાપડું યાદ આવ્યું. અરે રે, હવે શું થયું? પાર્વતીબાનું કામ રહી જાય એ કેમ ચાલે? તેમને અમે તો શું જવાબ આપશું?
આમ પટલાણી મૂંઝાયા. પછી તેમણે સંઘને વાત કરી. કહ્યું, અમે ગંગા મૈયાને કાપડું ધરાવીને પાછા આવીએ છીએ, ત્યાં સુધી તો અહીંયા રોકાવો તો સારું છે, અમે જલ્દીથી પાછા આવી જઈશું. પણ સંઘ રોકાવા તૈયાર નહોતો. જેમ ચરવા ગયેલી ગાયનું ધણ પણ સાંજે ઘર બની પાછું વળે ત્યારે, અને નિશાળે ગયેલો બાળક જ્યારે સાંજે શાળાથી છૂટે ત્યારે જેટલો ઉતાવળમાં હોય છે તેટલી ઉતાવળ સંઘને ઘેર જવામાં હતી. આથી વિનય કરવા છતાં એ રોકાયો નહીં. પટેલ પટનાણીએ તો છૂટકો હતો જ નહીં, એટલે બંને જણા કાશી ચાલી નીકળ્યા. જેવા પટેલ પટનાણી કાશી તરફ પગ મંડ્યા કે સંઘને કામ ભણી પ્રસ્થાન કર્યું. પણ માતાજીની ઈચ્છા પટેલ પટનાણીને એકલા મૂકીને સંઘને આગળ વધવા દેવાની નહોતી. એટલે સંઘમાં જે સરસામાન ભરવાના ગાડા હતા તે બળદો ને એવી બીમારી મૂકી કે આગળ ચાલી શકે જ નહીં. સૌ બળદો પૂછે પડવા લાગ્યા, શેરવા લાગ્યા. તેમને ઘાસ ચારું ખાવાનું પણ બંધ કરી દીધું. જાણે કહેતા ન હોય, સાથે આવેલા આત્રાળને છોડીને અમે આગળ નહીં વધી. છેવટે લાચારથી આખા સંઘને રોકાઈ જવું પડ્યું. આ બાજુ કાશી પહોંચ્યા. ગંગા ઘાટે જઈને કેડસમાં પાણીમાં ઊભા રહ્યા. પટેલ દંપતીએ ગંગામાને પ્રાર્થના કરી, હે ગંગામયા, પાર્વતીબાનું આ કાપડું હાથોહાથ સ્વીકાર છું. અમે ભૂલી ગયા છીએ, તેના માટે માફી આપજો. આટલું કહીને જ્યાં ગંગાજીમાં કાપડું તરતું મૂક્યું કે તરત જ પાણીમાંથી બે હાથ બહાર આવ્યા અને કાપડું પાડી દીધું. બંને જણાએ જોરથી ગંગામયા કી જય એમ બોલાવી. પણ પાર્વતીબાના સતના વખાણ કરતાં કરતાં બંને જણા પોતાના ગામ ભણી ચાલી નીકળ્યા. થોડી વારમાં તો તેઓ મૂળ જગ્યાએ આ પહોંચ્યા. તેમણે હજી ત્યાં સંઘને પડેલો દીઠો. સંઘના માણસોએ વીતેલી વાત કંઈ સંભળાવી એટલે પટેલ પટનાણીએ બધા બળદો પર હાથ ફેરવતા બધા જ બળદો સારા થઈ ગયા. પછી સંઘ આગળ ચાલવા લાગ્યો. પટનાણી હવે કાપડાના ચમત્કારની વાત કહેતા સૌ પાર્વતીબાના સતના ખૂબ વખાણ કરવા લાગ્યા. એમ જાણે ક્યાં ખબર હતી કે ગામના પુણ્ય સ્વયં પાર્વતી માતા જ ગામમાં પધાર્યા છે. પછી સત કેમ ન હોય? સંઘ ગામને ગોંદરે આવી પહોંચ્યું એટલે પાર્વતીબાની સરદારી નીચે આખા ગામે સંઘનું સામયું કર્યું. વાતે ગાતે ભજન ધૂનો સાથે સંઘે ગામમાં પ્રવેશ કર્યો છે. પછી વિપ્રોને જમાડવામાં આવ્યા, ગરીબોને અન્નવસ્ત્રો વેચવામાં આવ્યા અને સતી પાર્વતીબાને સૌ પગે લાગવા લાગ્યા. ગામમાં આ પ્રમાણે સર્વત્ર આનંદ મંગળ થઈ રહ્યો છે. હવે દિવસો પર દિવસો વીતવા લાગ્યા છે. માતા પાર્વતીજીએ 12 મહિના પૂરા કર્યા, થવા આવ્યા. કોઈને ખબર નથી કે ગામમાં પાર્વતીબા હવે થોડા દિવસના મહેમાન છે. એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવી પહોંચ્યો. આજે માતાજીએ ગાયો, બળદો, વાછડા વગેરેને ખૂબ સેવા કરી. ભાભીની દીકરીને પણ પ્રેમથી નવડાવી છે, લાડથી માથું ગૂંથી આપ્યું છે, નિશાળે મોકલી. ભાભીને પણ વારંવાર મોગ શબ્દો વડે આનંદ પમાડી ઘરનું ઘણું ખરું કામ જાતે કરી. આજે પહેલી વાર માતાજી ભાઈને ભાત દેવા જવા માટે તૈયાર થયા છે. ભાભી ના પાડી છતાં માન્યા નહીં, કારણ કે આજે ભાત દેવા ક્યાં જવાનું હતું? આજે તો માતાજીએ પોતાના સ્વસ્થાને ચાલે જવાનું હતું. માતાજી તો ભાત દેવાના બહાને સ્વસ્થાને ચાલ્યા ગયા. ભાભી જાણે છે કે નણંદબા ભાત દેવા ગયા છે અને ભાઈ જાણે છે કે કોઈ હજી ખાવાનું દેવા આવ્યું નથી. તેમને બીજાને ક્યાં ખબર હતી કે બેન બા તો વચ્ચેથી જ અલોપ થઈ ગયા છે. બપોર નમ્યા એટલે પટેલ ઘેર આવ્યા. ઘેર આવીને પટનાણીને ઠપકો દેવા લાગ્યા કે આજે કેમ કોઈ ભાત દેવા નહોતું આવ્યું? પટનાણી કેવા લાગ્યા? પાર્વતીબાને મોકલ્યા છે ને? પટેલ કહ્યું ત્યાં તો કોઈ નથી આવ્યો. આ સાંભળી પટનાણીને ફાળ કરી, અરે રે પાર્વતીબા જાય ક્યાં? અને પછી બંને ધણી ધણિયાણીએ તેમને શોધવા માટે નીકળી પડ્યા. તેઓ ઘેર ઘેર જોઈ વળ્યા, ખેતર ખૂંદી વળ્યા, માણસને પૂછી વળ્યા, પણ કોઈ પાર્વતીબાનો પત્તો આપતા નથી. પટેલ પટનાણી હોશિયાર બની ગયા. સાંજ પડી પણ કોઈ ખાધું નથી. પટેલ નિશ્ચય કર્યો કે જો બેન ભાત લઈને મને ખવડાવવા આવતા હોય તે બેન આવીને હવે ખવડાવશે તો જ હું ખાઈશ, નહીં તો ખાવાનું હરામ છે.
પટરાણી પણ પતિ સાથે ઉપાસર ઉતર્યા. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, પણ કોઈ ખાવાનું નામ લેતું નથી. તેમને તો એક જ નિયમ છે, એક જ નિશ્ચય છે, કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી. છેવટે 5મા દિવસે ભક્તોના સત્યાગ્રહ આગળ ભગવાનને પણ નમતું ઝૂકવું પડ્યું. પાર્વતીના રૂપમાં દર્શન આપ્યા. પાર્વતીબાને જોઈને ભાઈ પૂછાય, પાર્વતી બા, અમારા પાર્વતી બા કહેતા તો એવા ભેટવા માટે દોડ્યા કે પાર્વતી બા, ભગવતી પાર્વતી ભગવાનના રૂપમાં એકદમ ફેરવાઈ ગયા. બોલો પાર્વતી માતા કી જય. પટેલ પટનાણી તો બાઘા જેવા બની ગયા. આ બધું શું છે એ સમજી શક્યા નહીં. ત્યાં તો મંદ મંદ હસતા પાર્વતીજી કહેવા લાગ્યા, એ ભાગ્યશાળી જીવો, તમારા પુરુષોત્તમ વ્રતના પ્રભાવે કરીને હું તમારે ત્યાં પાર્વતી બા થઈને મારું ઋણ ચૂકવવા તથા તમારું કલ્યાણ કરવા આવી હતી. તમે ખૂબ ભાગ્યશાળી છો, તેથી તમને મારા દર્શન થયા. તમારા સેવા ધર્મથી પ્રસન્ન થઈને તમને આ લોકના ફળ સ્વરૂપ એક દીકરો આપું છું અને પરલોકના ફળ સ્વરૂપ મુક્તિ આપું છું. જાઓ, આ લોકના સરસુખો ભોગવી તમે અંતે પરમ પદને પામશો. આમ કહીને માતાજી અદૃશ્ય થઈ ગયા. અસ્તુ પુરુષોત્તમ ભગવાન કી જય.